નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું પરેશવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે તારીખ 24 સપ્ટેમ્બર બુધવારને ખૂબ જ મોટી અપડેટ છે તે જીએસએસબી એટલે કે રેવન્યુ તલાટી ભરતી લઈને ખૂબ જ મોટી અપડેટ આપી દેવામાં આવેલી છે કે રેવન્યુ તલાટીની પરીક્ષા 14/9/2025ના દિવસે જે પ્રથમ પરીક્ષા યોજાવાની હતી અને ત્યાર પછી 14/10/2025ના દિવસે જે મેન્સ પરીક્ષા યોજાવાની હતી તેમાં ભરતી બોર્ડ દ્વારા છે તે ખૂબ જ મોટી અપડેટ એટલે કે તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે। તો આ મિત્રો છે તે વિડીયો લાઈક શેર અને તમારા મિત્રોને જે પણ રેવન્યુ તલાટીની પરીક્ષા આપવાના છે તેવા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો રેવન્યુ તલાટી પરીક્ષા મેન્સ ફાઇનલ તારીખમાં છે તે અચાનક મોટો ધડાકો કરવામાં આવેલો છે એટલે કે ફેરફાર કરવામાં આવેલો છે। તો ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે તેની પણ એટલે કે જે પ્રથમ પરીક્ષાનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેવાનું છે અને પ્રથમ ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ છે તે 1 થી 2 દિવસમાં છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર થઈ જશે તેવી માહિતી દીપક રાજાણી સાહેબ જે 2389 જગ્યા માટે છે તે પરીક્ષાનું જે યોજાઈ હતી તેનું પ્રથમ પ્રાથમિક પરીક્ષાનું કટ ઓફ અને ફાઇનલ આન્સર કી છે તે શનિવાર સુધીમાં જાહેર થઈ જશે તેવી માહિતી આપણને દીપક રાજાણી સાહેબે આપી છે। ત્યાર પછી જે બીજી મહત્વપૂર્ણ અપડેટ છે તે જાહેરાત ક્રમાંક 301 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હસ્તકની જે જાહેરાત ક્રમાંક મહેસૂલ તલાટીની જે 14/9/2025ના દિવસે છે તે પ્રથમ પરીક્ષા છે તે પૂરી થઈ ગઈ છે જે 14/9/2025ના દિવસે અને ત્યાર પછી જે મેન્સ પરીક્ષા છે તે 1 મહિના બાદ એટલે કે 14/10/2025ના દિવસે યોજાવાની છે। તો આ તારીખમાં છે તે ફેરફાર કરવામાં આવેલો છે। તો આ વિડીયોને છે તે ખાસ અંત સુધી તમામ મિત્રો જોઈજો। જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા છે તે પ્રથમ બાળ બહુમાળી ભવન સરકારી વડોદરા અમદાવાદ દ્વારા છે તે આજે તારીખ 24/9/2025ના દિવસે જે અપડેટ આપવામાં આવેલી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે કચેરી દ્વારા જે આદેશ આપવામાં આવેલા છે તેની વાત કરીએ તો આથી કચેરીના આદેશ કરવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ વર્ગ 3ની જાહેરાત ક્રમાંક 301 નંબરની જે ભરતી છે તેની મુખ્ય પરીક્ષા છે તે 14/10 થી 16/10/2000 દરમિયાન યોજાવાની છે। એટલે કે જે પરીક્ષા છે તે 14 તારીખથી શરૂ થઈ અને 16/10 સુધી એટલે કે 2 દિવસ 16-15 એટલે કે 3 દિવસ છે તે આ પરીક્ષા ચાલવાની છે જેની તમામ મિત્રો છે તે અલગ અલગ તારીખ આપવામાં આવશે જેની તમામ મિત્રોએ છે તે ખાસ યાદ રાખવું કે 14/10/2025 થી 16/10/2000 દરમિયાન છે તે યોજાવાની છે। સંદર્ભ પરીક્ષા માટે અંતરેની કચેરી દ્વારા યાદી મુજબની શાળાઓની મૌખિક ટેલિફોનની સંપત્તિ અનન્ય પરીક્ષા કેન્દ્ર નિયમિત કરવામાં આવેલા છે। આથી યાદી મુજબ શાળાઓના આચાર્યોને ખાસ જણાવવાનું કે 14/10/2025 થી 16/10/2000 દરમિયાન કોઈ પણ એજન્સી પરીક્ષા કેન્દ્ર ન ફાળવવામાં આ જણાવવામાં આવેલું છે। એટલે કે અગત્યની જે જિલ્લા ફાળવણી એટલે કે મિત્રો શાળા ફાળવણી છે તે આપી દેવામાં આવેલી છે જે 14/10 થી 16/10 કોઈ પણ એજન્સી કે પરીક્ષા કેન્દ્ર ન લેવા પણ સૂચના આપવામાં આવેલી છે અથવા પરીક્ષા બાબતે જેવો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તે અંગેની સંધળી જવાબદારી આચાર્યની રહેશે જેની ગંભીરતાથી નોંધ લેવું। એટલે કે આગામી જે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાણી તેમાં ખુલ્લેઆમ એક વિદ્યાર્થી છે તે શાળાઓમાં ફોન લઈ અને ઝપટાયો છે અને તેની સામે ગુનો અને દંડ પણ છે તે ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલો છે। એટલે કે ઉમેદવારો કોઈ પણ પ્રકારનું છે તે સીસીટીવી કેમેરામાં આવે નહીં તેવી રીતે કોઈ પણ પ્રકારનું છે તે પરીક્ષામાં ગેર છે તે પગલું ન લેવું અને જે કાયદેસર જે સીસીટીવી કેમેરા અને આચાર્યનું પાલન કરી અને પરીક્ષા આપી પરીક્ષા છે તે 14/10/2025 થી 16/10/2000 દરમિયાન છે તે જગ્યાના 5 ગણા ઉમેદવારોને એટલે કે 12,000 પ્લસ આજુબાજુ છે તે ઉમેદવારો પરીક્ષા આપવાના છે। તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય અને આના કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે તેની માહિતી જો તમારે જોતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો તમને માહિતી મળી જશે। તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।